આપના બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ એવા શ્રી મહાસમર્થ સામર્થ્યવાન શ્રી ગોકુલનાથજી, જેમની કૃપા અને આશીર્વાદથી આપે આ દુર્લભ શિક્ષાપત્રો પ્રગટ કર્યા છે. 23મું શિક્ષાપત્ર, જેમાં આજે બીજો શ્લોક શબ્દાર્થ. જ્યારે આપણા સર્વસમર્થ પ્રભુ, પહેલાં તો એ કહું કે આ જે પત્ર છે જેમાં આગળનો શ્લોક આવેલો, જેમાં શ્રી હરિરાયજીએ શ્રી ગોપેશ્વરજી પ્રભુને કહ્યું હતું કે તમે શ્રુતિ સ્મૃતિ વેદ પુરાણ અને શ્રીમદ ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો. આ પ્રમાણ હતું. અને આ જે પણ જે શ્લોક આવશે એ પણ આપના જ લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ માટે જ હશે, અને એ આપના વલ્લભકુલ બાળકોને પણ એનો લાભ મળે એ ઉદ્દેશ છે. જેથી બધું જ વૈષ્ણવો માટે નથી. જેમ શિક્ષા શ્લોકી એ શ્રી વલ્લભકુલ માટે શ્રી મહાપ્રભુજીએ ગંગાજીના કિનારે હનુમાન ઘાટ કાશીમાં આસુર વ્યામોહની પહેલાં થોડી ક્ષણો પહેલાં આપની ઉંગલીથી રેતીમાં જે શ્લોક લખેલા તે હતા શિક્ષા શ્લોકી, જે આપે શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજીને સંબોધીને આપના લાલનને ઉપદેશીને તે શ્લોક રચ્યા હતા. અને એ લાલન એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, અને ગોપીનાથજી એ તો સાક્ષાત શેષ નારાયણ છે. એટલે એ આપના વલ્લભકુલ બાળકોની ચિંતા કરીને આપે એમના જ લાભાર્થે લખ્યા હતા. જેમાં આપે કહ્યું હતું કે ચિત્ત સેવામાં નહીં હોય તો કાળ એ ચિત્ત અને દેહને ખેંચી જશે. અને પછી જે શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈને અનુમોદન આપ્યું હતું કે હા એવું જ થશે, પણ આપે કૃપામાં એટલું વચન આપ્યું હતું કે કદાચ સેવાથી બહિર્મુખ થઈ ગયા હશે બાળકો, પરંતુ જો અમારામાં વિશ્વાસ હશે તો એમને યથાર્થ કોઈ અવરોધ ઊભો નહીં થાય. એટલે કે આ ચિત્ત અને દેહનું કાળ ભક્ષણ નહીં કરી જાય. આ જે હતું એવી રીતે હવે જે આ શ્લોક આવશે આજે બીજો, એ પણ વલ્લભકુલ બાલક માટે જ ગણવો. શબ્દાર્થ. જ્યારે આપણા સર્વસમર્થ પ્રભુ, હવે આપ ગોપેશ્વરજી પ્રભુને કહી રહ્યા છે કે આપણા સર્વસમર્થ પ્રભુની માફક નિજ દાસજનોના સર્વ લૌકિક તથા પારલૌકિક એમાં બંને કાર્યો નિશ્ચય કરે છે. એટલે આ જાણે કે આપ શ્રી ગોપેશ્વરજી પ્રભુને કંઈક ચિંતા સતાવે છે, ક્યાં તો લૌકિક નહીં ક્યાં તો અલૌકિક નહીં, એનું બંનેનું નિવારણ આપે એક જ શ્લોકમાં કર્યું. વિશ્વાસ આપ્યો. જે હમણાં વાત થઈએ કે વિશ્વાસ રાખશો, ગોવર્ધનનાથજીએ કહ્યું હતું આપ કે શ્રી ગુસાઈજીની અને શ્રી ગોપીનાથજીની સામે જોઈને, પણ એમના માટે નહીં, આવનારા વલ્લભકુલ બાળકો માટે, જે લલિતાજીથી પ્રગટ થશે આખું યુથ, એમાંથી જે બાળકો પ્રગટ થયા છે વલ્લભકુલ બિંદુ સૃષ્ટિમાં, એમના માટે એ જ વાત અહીંયા હરિરાયજી કહી રહ્યા છે આપના જ લઘુ ભ્રાતાને કે આપણા સર્વસમર્થ પ્રભુ પિતાની માફક. અહીંયા પણ પિતેવ એવું લખ્યું છે, પણ પછી કાંસમાં પાછું વૈષ્ણવથી રહેવાય નહીં, એટલે વૈષ્ણવે પાછું કીધું કે ના પિતે તો ક્યાંથી આવે, એટલે પાછું પતિવત કરી નાખ્યું. પણ ના, આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગુસાઈજીના પિતા એ સાક્ષાત વલ્લભ છે, અને શ્રી ગોકુલનાથજી એટલે કે વલ્લભના પિતા એ સાક્ષાત પાછા વિઠ્ઠલનાથજી છે. એટલે હરિરાયજીએ એ ભાવથી પણ કદાચ કીધું હોય. યત સર્વ સંસ્કૃતનો શ્લોક જ લઈ લઉં છું, કારણ કે આ પિતા શબ્દ આવ્યો અને કંસમાં પતિવત થયું, એટલે બંને ભાવ જે છે તે આપણને સમજાય. યત સર્વસમર્થો અસ્મત પ્રભુ સર્વ કરોતિહિ પિતૈવ નિજ દાસાના મૈહિકમ પારલૌકિકમ. જ્યારે આપણા સર્વસમર્થ પ્રભુ પિતાની માફક નિજ દાસજનોના સર્વ આહિક તથા પરલૌકિક તેમ બંને કાર્યો નિશ્ચય કરે છે. એટલે આ જે છે સત્સંગ, આપણને જે આપણો વિશ્વાસ કદાચ રઘુમગુ થયો હોય પ્રભુમાં, તો એ વળી પાછા આપણને બેલેન્સ કરી દે.
આપણને નહીં, એટલે આ વલ્લભકુલ માટે છે. એટલે એમનો કદાચ વિશ્વાસ જતો રહ્યો હોય કે લૌકિકનું શું થશે અથવા તો અલૌકિકનું, કારણ કે વલ્લભકુલ બાળકોને કોઈ વેપાર કે વાણિજ્ય કરવાની તો આજ્ઞા છે જ નહીં. એમણે તો પ્રચાર પ્રસાર ભૂમિ પ્રચારિક એ નામ જે આવશે એમાં આપની આજ્ઞા આવશે કે આપને કોઈ ધંધો કે નોકરી તો કરવાની છે નહીં. આપને કરવાનું છે એ આ પ્રચારનું કાર્ય, અને જે આપનો અંશ સ્થાપિત છે વલ્લભ કુલ બાળકોમાં, બિંદુ સૃષ્ટિમાં, એટલે રિદ્ધિ સિદ્ધિ તો આપના ચરણોમાં સામે ચાલીને આવશે. એટલે એવું તો એમને કોઈ નિશ્ચય ચિંતા ન કરવી એવું કહ્યું છે. તો આપણે એટલે કે વલ્લભકુલ બાળકોએ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. હવે વિવેચનમાં આપણા પ્રભુ શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્યયુક્ત છે. હવે જો ગોપેશ્વરજી પ્રભુ કૃપા કરે છે ને એમાં વિશેષ, કેમ કે જ્યારે પત્ર લખાય ત્યારે એની લખવામાં શબ્દોની અક્ષરની મર્યાદા આવે, પણ એ શ્રી ગોપેશ્વરજી જ્યારે આપના જ લઘુ ભ્રાતા કૃપા કરે તો એ શ્લોકમાં જે ભાવ ભરેલો છે એ બધો પ્રગટ થઈ રહ્યો છે. એમાં આપે તો શ્રી ગુંસાઈજીની વિજ્ઞપ્તિનું પણ અહીંયા આ શ્લોક સાથે સમન્વય છે, એટલે એનું પણ અહીંયા પ્રકાશ કર્યો, ઉદ્બોધન કર્યું. શ્રી ગુંસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે, અને જે પછી શ્લોક છે સંસ્કૃતમાં એ જરૂરથી વાંચજો વૈષ્ણવો. મૂકું છું પોસ્ટ, ગઈકાલે ચૂકી ગયો હતો એટલે આજે અલગથી મૂકી, અને હવે આજથી આ વિડીયો શિક્ષાપત્રોને બી અલગથી જ આવશે. તો હવે અર્થ એ શ્લોકનો જે શ્રી ગુંસાઈજીએ જે વિજ્ઞપ્તિમાં કહ્યું છે એ શ્લોકનો અર્થ શું બાળકોમાં, વલ્લભકુલ બાળકો માટે. ઈશ્વર એવા જે તમે તેમનામાં કરવાનું, પુનઃ ન કરવાનું, તેમજ કરેલું અન્યથા કરવાનું સામર્થ્ય છે. આપણે જે વારંવાર કહીએ છીએ ને, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત, આ એનો અર્થ અહીંયા છે કે ઈશ્વર જેમાં કરવાનું, પુનઃ ન કરવાનું, તેમજ કરેલું અન્યથા, કરેલું હોય એને ઊંધું કરી દે, અન્યથા કરવાનું સામર્થ્ય મેં જોયું છે. હરિરાયજી આપ કહી શકે આવું, કારણ કે આપ વલ્લભ છે, મેં જોયું છે, એમાં સંશય નથી. શ્રી કૃષ્ણ, આ શ્રી ગુંસાઈજી કહી રહ્યા છો, શ્રી કૃષ્ણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એમ સામર્થ્યયુક્ત છે. એવા શ્રી કૃષ્ણ લૌકિક અલૌકિક સર્વ કાર્યો આપણા સિદ્ધ કરશે. તેથી વલ્લભકુલ બાળકોએ ચિંતા ન કરવી. જેમ લૌકિકમાં પિતા પોતાના પુત્રની અને સ્વામી, નિજ સ્વામી એટલે જેને ત્યાં ચાકરી કરતા હોય એ લોકો, સ્વામી પોતાના સેવકોની રક્ષા કરે છે, તેમ ગોવર્ધનનાથ પ્રભુ નિજ દાસનું લૌકિક અલૌકિક સર્વ સિદ્ધ કરશે એમ જાણવું. આ ચિંતન મનનમાં આપણો વિષય નથી, આ બાળકો માટે. હવે આગળ જે ત્રીજો શ્લોક છે એ આવતીકાલે આવશે. હવે જે આગળ શિક્ષાપત્ર શરૂ થાય એ પહેલાં ઉદ્દેશમાં જે આપે આજ્ઞા કરી હતી કે આ શિક્ષાપત્ર 23મું છે, એમાં મૂળ શું વિષય છે, તો એમાં આપે એ આજ્ઞા કરી હતી કે લૌકિક દુઃખ હૃદયમાં ન ધરવું, જે આમાં આવી ગયું. અલૌકિક ચિંતા ન કરવી, એ પણ આવી ગયું. હવે શું આવશે તો કે બહિર્મુક્તા ન રાખવી, બહિર્મુક્તાથી નિવૃત્તિના પ્રકાર. એમાં વલ્લભકુલ બાળકોને એમ લાગે કદાચ કે બહિર્મુક્ત થવાઈ રહ્યું છે, તો શ્રીમદ ભાગવતનો પાઠ કરવો, શ્રીમદ ભાગવતનું અર્થ શ્રવણ, પછી વૈષ્ણવોનો સંગ, નિવેદનનું સ્મરણ તથા ભગવદ નામ ગ્રહણ, સદા શરણ ભાવના ઇત્યાદિ કરવા. તો આપણે નિવેદનનું સ્મરણ અચૂકથી કરી લઈશું, અને પછી આ શિક્ષાપત્રમાં જે શ્લોક હતો બીજો એ વિરામ પામ્યો. આવતીકાલે ત્રીજો શ્લોક આવશે, કારણ કે સમય વધારે ન લેવો જોઈએ જો જરૂર ના હોય તો, જેથી કરીને એના માટેનો જે ભાવ છે એ જળવાઈ રહે. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય. શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માસ્ત દારા આગર પુત્ર આપ્તવીતિ પરણી આત્મના સહ સમર્પયામિ દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એ અતિ અલૌકિક શા માટે છે કે આ પ્રગટ કર્યો છે સાક્ષાત મન્મથ કોટી કંદર્પ લાવણ્યયુક્ત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીએ ઠકરાણી ઘાટ ઉપર મધ્યરાત્રિએ એવા સમયે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જે આજ્ઞા ગોલોકમાં થઈ પણ એ આજ્ઞામાં અહીંયા આવ્યા પછી હવે આ ચિંતામાં પડ્યા કે જે લીલાના જીવો જે પહેલા હતા સાથે, કારણ કે આપ સ્વામિનીજી પણ છે એટલે આપની દ્રષ્ટિ તો કેટલી બારીક હોય કે લીલાના જીવો કયા છે એ તો આપણને ખબર જ હોય, આપને તો ખબર જ હોય. પણ હવે એ જીવો અત્યારે જે ઘરમાં જન્મ્યા છે અને જે ધર્મ પાળે છે અને જેમને એ માને છે એ તો પૂર્ણ પુરુષોત્તમ હોય જ નહીં, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ એ હંમેશના માટે ગૂઢ રહ્યા છે. એમનું તો વેદ અને પુરાણમાં પણ ક્યાંય વર્ણન કરવામાં આવ્યું નથી, કેમ કે એ ગોપીને ભજવા માટેના પતિભાવવાળું સ્વરૂપ છે. એટલે કોઈની પણ પતિ પત્નીની અંગત વાતો એ કંઈ જાહેરમાં એને, જેમ આપણા વાર્તા પ્રસંગે જાહેરમાં થઈ શકતા નથી એવી રીતે પતિ પત્નીના કોઈ પણ વાર્તા અને પ્રસંગને જાહેરમાં ન મુકાય તો વેદ પુરાણમાં કેવી રીતે મુકાય? એટલે તો આ માર્ગ માટે કોઈ સાધન જ નહોતું, અને આ સાધન નહોતું, એક પણ સાધન નહોતું, એટલે જ આપે સ્વયં આ માર્ગને પ્રગટ કરવો પડ્યો છે. અને બીજું કે આપ પણ એવું ઈચ્છે જ છે કે આ માર્ગમાં જો કોઈ આવે તો એ અમારાથી જ આવે, આવું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું એટલે કે સ્વામિનીજીનું દ્રઢપણે માનવું છે. એટલા માટે આ માર્ગમાં એ કોઈને પણ બીજા નિમિત્ત બને અને પછી એ મોકલે લીલામાં, એવું એ ઈચ્છતા જ નથી. કેમ કે ઠાકોરજીને શ્રમ ન પડવો જોઈએ, અને ઠાકોરજીની ચિંતા જો કોઈ કરે છે તો એ સાક્ષાત શ્રી સ્વામિનીજી કરે છે. ઠાકોરજીના સ્વભાવથી બહુ સારી રીતે પરિચિત છે કે ઠાકોરજી કોમળ છે, ઠાકોરજી ક્યારેક તો શ્રમ લે છે પણ કંઈ બોલતાય નથી, સહન કરી લે છે. ઘણા પ્રસંગો જેમ કે હમણાં વલ્લવીએ કર્યું, જેમ કે પેલી કુંજરીએ જ્યારે એ લીલા મેવાનો ભોગ આરોગાવતી હતી અને સ્વામિનીજીને રોકી લીધા, મુખમાંથી ઉચ્છિષ્ટ પડવું, તો ઠાકોરજીને તો એ શ્રમ પડવાની ક્ષણ જ નજીક જ હતી, પણ એ વખતે સ્વામિનીજીએ એ ખ્યાલ કર્યો અને જે જીવ આવ્યો છે તો એનો અસ્વીકાર નથી, પણ એને યોગ્ય કરવા માટે આવી રીતે ભૂતલ પર જન્મ લેવડાવે છે. અને જ્યારે આ બ્રહ્મ સંબંધનો મંત્ર એમનાથી પ્રાપ્ત થાય છે એમને, પછી તો એવી કૃપા થાય છે કે હવે એમને ઠાકોરજીની સેવામાં કોઈ જાતનું વિઘ્ન રહેતું જ નથી. એટલે આ મંત્ર જે છે એ બ્રહ્મ સંબંધનો મંત્ર એ સાક્ષાત પ્રભુના મુખની વાણી છે, પણ એ ફલિત ત્યારે થાય કે જ્યારે વલ્લભ અથવા વલ્લભ કુલ એ આપણને એ મંત્ર શ્રવણ કરાવે અને આપણા મુખથી એનો ઉચ્ચાર કરાવે. એની સાથે જ આ બ્રહ્મ સંબંધ થયેલો ગણાય, અને બ્રહ્મ સંબંધ થયા પછી જે દોષ છે એ સર્વ દોષમાંથી જીવ મુક્ત થઈ જાય છે. અને પછી જે સોંપવાની વાત છે ઠાકોરજીને, તન મન ધન એ સોંપાય છે, એ પછી એમના જીવનમાં હવે એમ થાય છે કે હવે અમારે બાકીનું જીવન જે જીવવાનું છે એમાં અત્યાર સુધી તો અમારી માલિકી હતી, એટલે અમે જાત જાતના લૌકિક મનોરથો કરી બેઠા હતા, પણ હવે તો અમે આ બધું આપને સમર્પિત કરી આપના દાસ થયા, તો હવે અમારે જીવન કેવી રીતે જીવવાનું? તો એના માટે 84,252 વૈષ્ણવોનો સત્સંગ, અને એ સત્સંગમાં જેમ ગઈકાલે આજે પ્રસંગ ચાલુ છે હજી તો, કે જે નિષ્કિંચન પટેલ હતો, બસ એમની પાસેથી તો ઘણું બધું શીખવા મળે, કારણ કે આ જે કૃપા થઈ એમની ઉપર આટલી બધી, જેમાં આપે ચરણોદક પર ધર્યું અને હાથમાં અંજલિ ભરી અને શ્રી કૃષ્ણ શરણમ એવો નામનો ઉચ્ચાર કરી અને આપે એને દ્રઢ આશ્રય પણ કરાવી દીધો. તો આ બધી કૃપા આટલી થઈ, એમાં મુખ્ય ભાવ કયો છે? શું કારણ છે? તો કારણ એટલું જ છે કે એને બ્રહ્મ સંબંધ થયા પછી એનામાં નિષ્કિંચનપણું હોવાથી પહેલો લાભ તો એ કે નિષ્કિંચન હતો, એટલે એને હજી આ અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા,
અને ભોગવવામાં થવાનો અતિરેક, આમાંથી મુક્તિ મળી ગઈ. જેમ નારાયણદાસ ભાટે એમ કહ્યું કે મારા હાથમાં દ્રવ્ય છે કે નહીં જુઓ ને, તો કહ્યું એ વખતે જે વલ્લભના વચન છે એ દ્રવ્ય માટે એવા છે કે જો દ્રવ્ય પાત્ર ન હોય અને આવી જાય તો એના દોષ એક એક કરીને પ્રગટ કર્યા છે કે એ તો એક તો અધમ થઈ જાય, પાપ કરતો થઈ જાય, હિંસા કરતો થઈ જાય, કારણ કે આ દ્રવ્યના મદને કારણે થતા લક્ષણો છે બધા. એ અભિમાની થઈ જાય, અહંકારી થઈ જાય અને પાપ પણ કરે, એટલે કે વિષય પણ ભોગવે. એટલે દ્રવ્ય ન હોય, પાત્ર ન હોય અને દ્રવ્ય ન હોય તો એ પ્રભુની કૃપા માનવી. તો આ જે નિષ્કિંચન હતો એને મેં કહ્યું એમ એની પાસે કંઈ હતું નહીં. એક કાચ માટીનું રેતીનું મકાન, અને એમાં જે મહાપ્રભુજીથી શ્રી ગુસાઈજીથી સેવક થયા પછી આટલી જ ખબર હતી કે જેની પાસે નથી એટલે એમને કોઈ સેવાય નથી પધરાઈ, અને ભાવ પણ નહીં હોય સેવાનો. બાકી તો દ્રવ્ય ન હોય તો સેવા પધરાયાના અનેક પ્રમાણો છે. પણ આ જીવ એવો છે, ભગવાને પસંદ કર્યો છે કે આવી અનેક સૃષ્ટિઓને પણ સમાધાન મળી જાય કે ભાઈ ભલે અમારી પાસે ઠાકોરજી નથી, ભલે અમારી પાસે દ્રવ્ય નથી, પણ અમે આ જે બનાવીએ છીએ ઘરે સામગ્રી અને મનોમન શ્રી ગોવર્ધનનાથજીને ધરીને લઈએ છીએ, અને જેમનાથી બ્રહ્મ સંબંધ થયો છે એ વલ્લભકુલની આરીથી અમે મહાપ્રભુજીને અને શ્રી વિઠ્ઠલને જ સર્વે સર્વા ગણીએ છીએ. તો પછી જીવનમાં કોઈ દિવસ સંકટ દુઃખ નથી. આ પ્રારબ્ધ હોય તો એ તો ભોગવાઈ ગયું વલ્લભની કૃપાથી, પણ સંચિત કર્મ હોય કદાચ, પણ એ પણ ટળી જાય સમય જતા. તો આ ભાવ એ આ બ્રહ્મ સંબંધ મંત્રમાં ઠસોઠસ ભરેલો છે. એટલે આપણે એ દોડ દઈ અને આજનો આ શિક્ષાપત્રનો વિરામ કરીએ. સમય થયો છે, એક જ ટૂંક લઉં છું, આમાં બધું આવી જશે. જેમને ઠાકોરજી પધરાયેલા છે અથવા તો ભલે પુષ્ટ વગર પણ સેવા લઈ રહ્યા છે, તો એ સેવા, અથવા જેને ઠાકોરજી નથી અને જે સત્સંગ કરે છે અને વલ્લભ કુલની ટહેલમાં પણ છે, તો આ બે જે કર્મો છે એનો મહિમા આ ટૂંકમાં લખ્યો છે કે સેવકનો એક ધર્મ રે સ્વામીની સેવા, સેવકનો એક ધર્મ રે સ્વામીની સેવા, જિંદગીમાં એક કર્મ રે સ્વામીની સેવા, જિંદગીમાં એક કર્મ રે સ્વામીની સેવા. હવે આ બીજી ટૂંક લઉં છું, એમાં બીજું જે દોડ લઉં છું એમાં સેવા ધર્મ પણ કેટલો બધો કઠિન છે. બે દ્રષ્ટાંત આપી સમજાઈ જશે. લક્ષ્મણજીને આજ્ઞા કરી કે સીતાજી ગયા, હું સીતાજીની તું આ જવાબદારી તને સોંપું છું અને હું આવું છું આજે સુવર્ણ મૃગ માટે સીતાએ ઈચ્છા કરી છે એ લઈને. આપ ગયા અને ત્યાંથી પેલાએ મારી છે બાણ ઝીલ્યું રામનું, પણ જે રાવણે સમજાયેલું એવું જ કર્યું અને છલ કપટથી રામ જેવો અવાજ કાઢ્યો, માયાવી હતો ને, રામ જેવો અવાજ કાઢ્યો અને જાણે રામને બાણ વાગ્યું હોય અને હે લક્ષ્મણ, હે લક્ષ્મણ એવી રીતે પોકાર કર્યો. અને અહીંયા સીતા માતાને ફાળ પડી કે આ તો લક્ષ્મણને પોકારે છે મારા સ્વામી રામ. એટલે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ ભૈયા જટ જાઓ, જટ જાઓ. પણ લક્ષ્મણ એ શેષ અવતાર છે, જાણે છે કે ના, મારા રામ સર્વ સામર્થ્યયુક્ત છે, સંપૂર્ણ દ્રઢતા છે, વિશ્વાસ છે. પણ સીતા માતા હવે જે વ્યંગના બાણ ઉચ્ચારે છે, વ્યંગના વચન ઉચ્ચારે છે, એ બાણ કરતાં પણ અધિક છે. એમ કહે છે કે તું અત્યારે રામજી સંકટમાં છે અને નથી જતો કારણ કે તારી દ્રષ્ટિ મારી ઉપર બગડી છે. અને હવે લક્ષ્મણજી ધર્મ સંકટમાં આવ્યા, રામજીની આજ્ઞા હતી એને જ તોડી નાખી. આને કહેવાય કે સેવક ધર્મ એ કેટલો પરીક્ષા કરવા વાળો છે. અને છેવટે લક્ષ્મણ રેખા દોરીને ગયા છે અને રાવણે આવી અને સાધુના વેશમાં કહ્યું કે હું અંદર નહીં આવું, આપવી હોય તો આપો. અમને તો બાળપણથી શીખવાડેલું કે સાધુ ખાલી ના જવું જોઈએ. અને આવ્યા અને રાવણ ગયો લઈને, અને અહીંયા રામજી આવ્યા અને લક્ષ્મણજીને માર્ગમાં મળ્યા અને કહ્યું કે મેં તને આજ્ઞા કરી હતી કે તું સીતાજીને મૂકીને ના આવીશ, તો તું સીતાને મૂકીને કેમ આવ્યો. આને કહેવાય સેવક ધર્મ. એ વખતે એવું થાય કે ધરતી જગ્યા આપે તો સમય જઈએ. આવા દુઃખ સહન કરવાની શક્તિ હોય એમણે જ નજીક રહેવું સેવક ધર્મમાં શ્રી વલ્લભ કુલની.
બાકી ઘરે બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બીજો દ્રષ્ટાંત આપું. હનુમાનજી મહારાજને સીતા માતાની શોધ માટે એમનું બળનું ભાન કરાવ્યું જાંબુવંતજીએ, અને જે વિશાળ કાયા કરી અને જે શિખર ઉપરથી આપે કૂદકો માર્યો અને જે શિખર પાતાળમાં ઉતર્યું, પરંતુ ત્યાં લંકામાં ગયા પછી એ વખતે બળની જરૂર નહોતી, કળની હતી, એટલે નાનું રૂપ લીધું મચ્છર જેવું. અને જ્યારે સીતા માતાની શોધ કરવા માટે એ લંકાના ભવનોમાં ગયા તો લંકામાં 81 એવા રાવણના ભવનોમાં અર્ધનગ્ન સ્થિતિમાં મદિરામાં મદમસ્ત બનેલી બધી સ્ત્રીઓના દર્શન કરવા પડ્યા. આ બ્રહ્મચારી છો અને માતાજીને શોધવાના છે અને શોધ્યા વગર જવાય નહીં. અને આ બધા દ્રશ્યો જે બ્રહ્મચારી છે, જન્મજાત બાલ બ્રહ્મચારી જન્મથી જ, એમને આ દ્રશ્ય જોવાના આયા અને જે સ્થિતિ થઈ છે આ વર્ણન વાલ્મીકી રામાયણમાં છે. એમને એટલી નિરાશા વ્યાપી ગઈ કે એમને ડિપ્રેશનમાં જતા રહ્યા. એ જે સંસ્કૃતના શબ્દો છે એનો અર્થ ડિપ્રેશન, એમાં જતા રહ્યા. અને હવે એમણે પોતાનો દેહ છોડી દેવાનો નિર્ધાર કરી લીધો. એ વખતે પોતાનો આત્મહત્યા કરવા તૈયાર થયા. જો આ સેવક ધર્મ, એને આપણે શું સમજીએ છીએ? આ સેવક ધર્મ એ કાચા પોતાનું કામ નથી. કેમ કે જે મા માટે આવ્યા છે અને માને બદલે આ જોવાનું, માને આમાં શોધવાની. આ દશામાં એમને ડિપ્રેશન, નિરાશા વ્યાપી ગઈ. દેહ છોડવા તૈયાર થયા, પણ રામ એ એમની માથે ગાજતા હતા. એટલે ત્યાંથી જ, અયોધ્યાથી જ આપે, અથવા તો જ્યાં કિષ્કિંધા પાસેથી જ આપે પ્રેરણા કરી કે હનુમાન, તું તો મારો સેવક થયો છું અને હવે તું મારો સેવક થઈને આ દેહ પણ તે મને સમર્પિત કર્યો છે, તો હવે તું કેવી રીતે આ દેહનો નાશ કરી શકે? તારો અધિકાર જ નથી આ દેહ ઉપર. જરૂર તને સફળતા મળશે, મારા આશીર્વાદ છે. અને પછી હનુમાનજીને અશોક વાટિકામાં સીતાજી મળ્યા. એટલે આ સેવક ધર્મ કેવો છે? સેવા ક્ષેત્ર મારે, સેવા ક્ષેત્ર મારે, વિઘન નડ્યા ને બહુ નડશે. એટલે આ વલ્લભકુલ આચાર્ય બાલકની નજીક જે સેવા કરતા હશે એને આવા અનુભવ થતા હશે. એ આ ટૂંકમાં છે. કરે નહીં ને કરવા નહીં દે, વચમાં પથ્થરો નાખે, ટીકા કરવા કેડ કસીને, ટીકા કરવા કેડ કસીને, મેદાને એ પડશે સેવા ક્ષેત્ર મારે, સેવા ક્ષેત્ર મારે, વિઘન નડ્યા અને બહુ નડશે. આજનું શિક્ષાપત્રમાં 23માં બીજો શ્લોક વિરામ પામ્યો અને નિવેદનનું સ્મરણ કર્યું આપણે સૌએ ભેગા મળીને. આવતીકાલે ત્રીજો શ્લોક આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો.